જે ભગવાન આમ ઉભા રહ્યા છે, જોયા છે? એક હાથ કમર ઉપર, એક હાથ આમ છે ભગવાન. ડાબા હાથની હથેળી છે. આ સંસારમાં ભક્ત ભગવાનને બોલાવે એવું તો જોયું છે, પણ અહીંયા ભગવાન ભક્તને બોલાવે, મારી પાસે આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી મારા શરણાર્થમાં આવી જા, પછી તારે તારી ચિંતા નહીં કરવી પડે કોઈ દિવસ. તું મારી પાસે આવી જા. અને આ સંસારમાં જેણે જેણે ભગવાનની સેવા છે એને કોઈ દી ચિંતા નથી કરવી પડી. મેં આગળ પણ કહ્યું હતું કદાચ કે દાદા ભીષ્મએ જ્યારે પ્રતિજ્ઞા કરી કે હું નહીં તો છેલ્લી બાકી અર્જુનને તો મારી જ નાખું સાંજ પહેલા, ત્યારે જે દિવસે યુદ્ધ સમાપન થયું, રાત્રિના સમયે પાંડવોમાં કોઈને ઊંઘ નથી આવતી. યુધિષ્ઠિર જાગે, ભીમ જાગે, નકુલ સહદેવ જાગે, આખું સૈન્ય જાગે. ભગવાન જોવા માટે નીકળ્યા, બધા મહેનત કરતા હતા, બધા પોતાના હથિયાર તૈયાર કરતા હતા. અર્જુન સૂતા હતા. અર્જુન જ્યારે સૂતા છે ત્યારે પરમાત્માએ પૂછ્યું કે લા એ તને ઊંઘ કેમ આવે છે? તારા બધા જ ભાઈઓ જાગે છે, તારું આખું સૈન્ય જાગે છે, અને દાદા ભીષ્મની પ્રતિજ્ઞા તું ભી ગયો. ના પ્રભુ યાદ છે ને, પણ તમે આટલા બધા કેમ અત્યારે અકળાવ છો? તો કહે છે કે આ બધા જાગે છે, તને નિંદર આવે છે? તને નિંદર કેમ આવે છે? ત્યારે અર્જુન બોલ્યો, પ્રભુ મને નિંદર એટલા માટે આવે છે કે મારી ચિંતા કરવાળો કૃષ્ણ હજી જાગી રહ્યો છે. મારી ચિંતા કરનારો કૃષ્ણ જાગે છે એટલે મને શાંતિથી ઊંઘ આવે છે. પણ એટલા માટે ચિંતા કરવાય છે ભગવાનને કે અર્જુનના એક એક રૂવાડેથી અવાજ આવે છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તમે કૃષ્ણનું ચિંતન કરો, તમારી ચિંતા કૃષ્ણ કરશે. તમે પ્રભુનું ચિંતન કરો.